તો વધુ જાણકારી સાથે આયુષી યાજ્ઞિક અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી આયુષી, જણાવશો, ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાઈ રહી છે, સાથે જ હાલ મંદિરમાં કેવો માહોલ? बिल्कुल रहना जी रीते भगवान जगन्नाथ की आज नेत्रोत्सव विधि आ पर्व है और मोटी संख्या में दर्शनार्थी जोड़ाया है। भगवान ने आज विशेष पूजा अर्चना मंत्रोच्चार थाय छे, त्यारबाद भगवान आ प्रकारे विशेष रीते भगवान नेत्र छे तेने आ प्रकारे बंद करवामां आवे छे, नेत्रोत्सव विधि करवामां आवे छे। भगवान आंखे पाटा बांधीने हवे भगवान जे छे के जे शादी बीजनी वहेली सवार सुधी आ ज प्रकारे दर्शन आपवाना छे। महत्व ए छे के भगवान ज्यारे मामाना घरे जाय छे तेमने लाड लडाववामां आवे छे, अलग अलग व्यंजनो अर्पण करवामां आवे छे, भोग अर्पण करवामां आवे छे, तेमांथी ज भगवानने आंखो आवी जाय छे। ए आंखो आवी जता हवे भगवान ज्यारे मंदिर आवे छे तेमनी मंत्रोच्चार साथे जे नेत्रोत्सव विधि करवामां आवी छे, आंखे पाटा बांधवामां आवे छे। हवे भगवान जगन्नाथ छे के जे आंखे पाटा बांधीने भक्तोने दर्शन आपवाना छे અને અત્યારે જોઈ શકાય છે કે બિલકુલ સુંદર મજાના વસ્ત્રો ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે। ભગવાનને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે, ભગવાન માટે તમામ આ વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે અને આ જે નેત્રોત્સવ વિધિ છે મંત્રોચ્ચાર સાથે થાય છે અને હવે મંત્રોચ્ચાર સાથે જ્યારે નેત્રોત્સવ વિધિ પૂર્ણ થઈ છે ભગવાન ભક્તોને આંખે પાટા બાંધીને દર્શન આપે છે। પૌરાણિક ગાથાઓ મુજબ, પૌરાણિક વિધિ વિધાનો મુજબ આ દર વર્ષે ચાલી આવતી પરંપરા છે। નેત્રોત્સવ વિધિની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જે મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ જોડાયા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે આખી કમિટી છે, ચૂંટાયેલી 5 છે, તે પણ તેમાં જોડાયા હતા। અલગ અલગ જે વિસ્તારના ધારાસભ્યો પણ તેની અંદર જોડાયા હતા, સહભાગી બન્યા હતા। એટલે કે આ જે દિવસ છે ખૂબ મહત્વનો માનવામાં આવે છે। ભગવાનની જ્યારે નેત્રોત્સવ વિધિ થાય છે, ભગવાનને હવે આંખે જ્યારે આંખો આવી ગઈ છે ભગવાનને, તેમને અહીંયા આ પ્રકારે આંખે પાટા બાંધવામાં આવશે। અષાઢી બીજના દિવસે વહેલી સવારે જ્યારે મંગળા આરતી કરવામાં આવશે ત્યારે ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવશે। ત્યારબાદ ભગવાન નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપશે। રહેના જી આયુષી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો અમદાવાદની જે ઐતિહાસિક રથયાત્રા છે હવે તેને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે ધ્વજારોહણ કાર્યક્રમ સાથે જ નેત્રોત્સવ વિધિ યોજાઈ રહી છે। જે પ્રકારે આપણે જોયું, જે દ્રશ્યો જોયા